છોટાઉદેપુર નસવાડી નજીક આવેલા લિંડા શિક્ષણ સંકુલની રાજ્યસભા સાંસદ ડોક્ટર મુકેશ રાઠવાએ મુલાકાત લીધી। આ દરમિયાન વિદ્યાર્થીઓને મળતી શૈક્ષણિક, રહેણાંક અને ભોજન સહિતની સુવિધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે દિશામાં પણ ભાર મૂકવામાં આવ્યો હતો। ડોક્ટર મુકેશ રાઠવાએ લિંડા શિક્ષણ સંકુલમાં શૈક્ષણિક વ્યવસ્થા, રહેણાંક અને ભોજન સુવિધા સહિત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી હતી। લિંડા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા કાર્યરત છે। આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રહેવા અને જમવાની સુવિધા મળી રહેશે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, દિનેશભાઈ તીરંદાજ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નસવાડી તાલુકાની લિંડા ટેકરા શાળાના કેમ્પસમાં મુલાકાતે આવવાનું થયું। આ શાળા કેમ્પસની અંદર સરકારશ્રી દ્વારા ખૂબ સારી યોજનાઓ, ભૌતિક સુવિધાઓ, શિક્ષકો દ્વારા અહીં કામગીરી થઈ રહી છે। નિરીક્ષણ દરમિયાન અહીં વિદ્યાર્થીઓ સાયન્સમાં, કોમર્સમાં અને આર્ટ્સની અંદર પોતપોતાના કૌશલ્ય પ્રમાણે સિદ્ધિઓ મેળવી શકે એ પ્રકારનું શિક્ષણ કાર્ય અહીં આપવામાં આવી રહ્યું છે। અને આ કેમ્પસ દ્વારા આદિજાતિ અને ગામડાના બાળકો જેઓ ત્યાં પોતાના વિસ્તારમાં અગર સુવિધા ન લઈ શકતા હોય તો અહીં સુવિધાઓ લઈને ખૂબ સારું ભણી શકે એવી વ્યવસ્થા છે। આવા ખૂબ સારા જ્ઞાનના આ મંદિરમાં કામ કરતા પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકશ્રીઓને અભિનંદન આપું છું અને તમામ અહીંના શિક્ષકો આવનારા સમયની અંદર આ કેમ્પસ દ્વારા સકારાત્મક, હકારાત્મક પ્રવૃત્તિઓ થકી કેવી રીતે વિદ્યાર્થીઓ આગળ વધી શકે એના માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને કરવાના છે। એ માટે સૌને શુભેચ્છાઓ પાઠવું છું। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।